બેન વર્ષાબેન આવ્યા છે મારા એકવાર કરવા 5 રવિવાર પૂરા થયા છે એની પર જે જાપડી મેકેલી એ મેં વસ્તુ હટાવી છે અને એની પછી 2-3 પ્રમાણ બી આપી દીધા તો હું માતા હાજી છું કેવી દુબળી વેડા માતા પેસી લાયા અને અહીં બેહાડ્યા બરાબર જીવના જોખમ હતો એ બધા જોડે મેં માતા લડેલી છે હવે તો તું જો હું જો એસી પાછી બંધ નહીં થઈ ગઈ ને એસી પતી ગયું એવું નહીં તો ચાલુ થયું છે તારી જોડે જે બી લોકો ભીડાવા કરશે ને એમની છાતીઓ પર ના વળવું મારું માથું તારી જોડે જે બી કોઈ ખોટું કરવાનું કરશે વિચારશે કે આનું ખોટું કરું કેમ કે તું એકલી છે તું મારી દીકરી સન્માન ખબર તું સાચી છે હું સાચા ન્યાયની માતા શું કરા તું લઈને હું બોલું છું મને આ શાંતિ બોલો ના તો હર કોઈ ગુસ્સો આવે મને તો બોલો એમ બોલો ખબર પડે આ થોડો સમય આ રવિવાર ચલાવવું પડશે એવું કીધું છે એટલે હું કરું ભાઈ મને તો આ બધાનો પાવર તો માં બધાને ખબર છે પણ હવે બે રવિવાર થોડું ખબર લે આમ શાંતિથી બોલું તો મને અંદરથી એમ પૂછવાનું લાગે આમ મારો ઝાડ વીજળી પડવી જોઈએ ભાઈ હા મારે મને એવો પાવર જોઈએ હા ભાઈ પણ માતા બોલતી હોય મારો ભગવાન એમ બોલતો હોય તો તારી જોડે જે બી છેતરપિંડી કરશે એના ઘરે જઈને જો કાકડની જેમ ના ઉભી થઈ જો મારું વિહત કોણ છે એવો જવાબ આપો જવાબ માંગો તો એની સામે વળગીને ના બતાવું મારું વિહત નું વેણ છે કોણે મોકલીને કઈથી આવી તો તને બતાવું તો તું મને મોકલેલી તારી તને વળગ્યું છું એવું ના બતાવું મારું માતાનું વેણ આ તારું જો કોઈ હગું નહીં એ પેલી હું માતા બની જાય પણ હું રબારીની માતાઓ બોલું છું મને મહેમાનો હું કહેતા હરી વેગડા તો હવાઈની જે થવાની છે પણ લાગણીની માતા છું લોકો મને ગમતો નહીં સગા કિસી કા સગા નહીં ભાઈ પણ જગતમાં દગો કરજો જગતમાં તમે દગો કરજો પણ મારી માતાના નામનો કોઈ દાડો દગો ના કરતા હું બોલું બાકી દુનિયાનું ગમે તેવું તમારે અમે દુઃખ પડ્યું હોય તમને કોઈ દગો કરતું હોય તમને કાળી રાતે હંગાત કોઈ બન્યું ના હોય ને કે બાપા મારા જોડતા ફોને નહીં મળવા પડ્યો છું ના કાળી રાત છે મારો કોઈ બેલી નહીં રહ્યો તો હું કોને પુકારું પણ ભાઈ તમે મને યાદ કરજો તમે ઊભા થઈને ખાલી મારા નામનો રાતે 12 વાગ્યા પછી મારો દીવો ધરજો અને તમે મને ખાલી યાદ કરીને એવું મિસકોલ મારજો બાપા તું જાગા તો હું માતા એવું મિસકોલ મારીને એવું હવે જવાબ આપીશ તો દુનિયાના ટાવર બંધ થઈ જશે મારો ટાવર એની ટાઈમ ચાલુ રહેશે હું વિહત કોઈ દાડો પાછી પડી નહીં પડવું નહીં તમે મને ખાલી મિસકોલ મારજો ને બાપા તમારા કાનમાં નહીં તમારા જમણે ખભે હાથ નાખીને એવું બોલું કે હેલો મિસ્ટર હજુ હું જાગું છું ભાઈ તે મને મિસકોલ માર્યો કે હા મારી તું એકલી અહીંયા છે બીજું કોણ છે મેં તો જવાનો હવે કોઈ રહ્યું નહીં મારું રક્ષણ કરવા વાળું અલા બાપા જો તું દરવાજો ખોલતા પહેલા ઢગલો માણસ ઊભા ના થઈ ગયો રક્ષા માટે તો મારું નામ યાદ નહીં ભાઈ હું જીવનની માતા બોલું છું પણ એવું નહીં કે બે હાથ હારા હોય પગ હારા હોય આ જુબાન હારી હોય એટલે ભગવાને બધું સારું આપ્યું પણ જેના પગ ના હોય જેના હાથ ના હોય જે બોલતું ના હોય એની બી માતા છું કોબડાની મૂંગાની ડેરાની હાથ પર વગરના ની માતા છું અને એવા ગરીબના પૈસો છેતરતું હોય રવિભાઈ ગરીબના કોઈ છેતરતું હોય ને બાપા મારા નામના દીવા કરતો હોય તો કોઈ એવું બોલી જાય રોજ હાણી કરે રોજ આનો તો હાથ નહીં હું આપણે ઉખાડ લેવાનો આ તો બોલતો નહીં હું ઉખાડ લેવાનો આના પગ નહીં હું ઉખાડી લેવાનો એવું કોઈ બોલી જાય એ ભાઈ પંજો બાપા તો તમે ટેન્શન ના લેતા નોટ તો ફિયર વિહાતી છે હું જીવનની માતા બોલું છું તો તમે મારા નામના કદાચ જો દીવા ધર્યા હોય ભાવથી મને ભક્તિમાં કદાચ મને પૂછ્યું હોય ધર્મેશભાઈ તો તમારા હાથ ના હોય તમારો
ઉઠ્યો તો ને કઈ લાગ પડી કે તાર તને ખબર નહીં હું વિહત જાગું બોલ એટલે ખેતર તો 10 વાર વિચારતો હું બોલું આવ ના કહું દગો મને ગમતો નહીં મારા દીવાને મને ગમતું નહીં બાકી કાળ ઝાડ જેવી માતા છું હાથમાં અંગારો લઈ કરો એવી હું માતા છું એટલે મને ઓળખીને ચાલજો મને નમીને ચાલજો દુનિયામાં જીવનમાં કોઈ દાડો કોઈના સામે નમવા દઉં અને કોઈના સામે પગલાવા દઉં કોઈને પગ પકડવા દઉં તો મારું નામ માતા નહીં ભાઈ તમે પગ પકડો તમારા મા બાપ ના ખાલી અને મારી માતા ના અને દુનિયાના તમને પગ નમતા ના લાવું મારું માતાનું વેણ જગતના દુનિયાના માણસને તમારા પગે ના પડાવડાવું મારું વિહતનું વેણ તો ભાઈ આ તો ઓળખે એની માતા છું વેલકમ મુકેશભાઈ વેલકમ મુકેશભાઈ હા ભાઈ મુકેશભાઈ જોઈને મેં ખુશ થયો હા એ ભાઈ देख के તો ખબર નહીં તો હું ધોરણ ચાલુ થયો હું બોલવાનું હું ના બોલવાનું પણ મુકેશભાઈ જો ઘણી વાર તમે આ ફૂલ લઈને આવ્યા છો અને જીવનમાં આ ફૂલ તો આજે ચડાવશે કાલ કરમાઈ જશે પણ આની મહેક તમે ખાલી ઘરમાંથી બહાર નીકળો એટલે બાપા એની મહેક ખાલી બજારમાં એવી ફેલાય કે આ કોણ છે ભાઈ આ કોણ છે ભાઈ તો કે ભાઈ મુકેશભાઈ નીકળ્યા એવું જીવનમાં તમારી આમ નીકળતામાં જો મહેક એવી ના ફરકાવું તો મારું માતાનું વેણ તો તમે ખાલી મારી પર ભૂલ કરો હું બોલું તમે મારી પર ભૂલ ખાલી પાંદડીઓ વરસાવો બાપા તમારા ગળે જો હાર ના ફેરવડાવું મારું વિહતનું વેણ અલા ખમા हाँ माँ खमा खमा સુને કેવું ना મજા मजा मजा મુકેશભાઈ હારું મુકેશભાઈ એવું કરે હસી ગયું કેવું રહ્યું શું કર્યું તમે કરો માર્યો કોઈ ના કરે માર્યો 40 વર્ષ વીતી ગયા મારી એ જગ્યા ઉપર પણ આવી માતા કોઈ દડા જોઈ નથી ને બધા રડી બી પડ્યા હવે ચમત્કારના તારા પાવા મારી હવા મારી તમને જે ના માનતો એને જ મનાવવાનું મને તો આવડે સાચું મારી માનતા તો બધા માનવાના જ છે સાચું મારી જે ના માને એને ખબર પડે કે આ માતા કહેવાય એવો ચમત્કાર આપવાનો મને મારી તેવડ છે સાચું મારી અને એવો મારો રંગ છે ભાઈ હા મારી હું બોલું મારી એટલે બીજા હજુ આવવાના કે છે મારી હજુ બીજા તે હોય હજુ પાછા મંદિરે તમારા जय એટલે તમે હા મારી ના કરતા હા મારી હું જીવનની માતા હું બોલું છું હા મારી હું માતા હા મારી પરિવાર પહેલા હું બોલે છે કે આખું પરિવાર તમને સાચું મારી ક્ષમતા થઈ જશે 100% મારી આવી ગયું મારી કે કોણ ધર્મેશભાઈ એવું ખબર નથી પણ સાચું ધર્મેશભાઈ આ છે સાચું મારી અને આની ઓળખાણ રાખવી પડશે સાચું મારી હવે મારી જઈયો સાચું મારી એવું તમારું નામ ના રાખું તો મારું વિહત નો વેણ હા हाँ મારી माँ એટલે મારી કોઈ ના કરે એનું ઉદ્દેશ મારી પર ચાલે છે હા મારી તમે ચાલુ રાખો હા મારી મારો દીવો બોલવાતા પહેલા તમારે એને ચાલુ રાખવાનું હા મારી લોકો બહુ બોલવાનું વિચારે સાચું મારી તું ડેડીએ મારી આટલી મોટી માતા મારી જોઈ ભાઈ હા મારી લોકો તો એવું વિચારે છે કે આને ઓલવી નાખીએ હા મારી પણ તમને ઓલાવા કરતા એ લોકોના ઘરમાં આગ ના લગાવું જ મારું માતાનું હા મારી દીવો છો અને તમે ચાલુ રહેશો ને તમે અજવાળું આવશો સાચું મારી તમને ઓલવાનું કરશો તો એમના ઘરમાં આગો લાગેલી હશે એવું વિહત મારી થયું છે એવું ચમત્કાર એવા મળી છે પરચા બધાને તઈ બી આવી ગયું મારી પરચા પૂરાઈ ગયા મારી સાચી વાત છે હા મારી સાચું સારું થશે સારું બનશે ભાઈ આવું નહીં જય થાય મારા ઘરવાસીને જય હા, માં. સમાડા અઢારે અલમના દેવઈઓ હા, મારી. મારી નાતવારો પરનાતવારો હું જીવનવારની જય સૌની જય બોલું છું જય મારી. જય મારી કડકવાસીની જય થાય જય મારી. મારા કંદોરીઓની જય થાય આ ફૂલે મજા ચંદડીએ મજા આજના ધાડે આજના દીવે આજના રોમે મારો પ્રભુ હોય ની જય બોલું જય મારી. આજે મને ફૂલ તમે આવો તમે ભલે ગમે તે વાડીથી લાવ્યો હોય ને ગમે તે મારી જોડથી લાવ્યો હોય શું બોલું પણ તમારી લીલી વાડી ના રાખું તો મારું નામ વિહત હા મારી. સાચું મારી. તમારી લીલી વાડી ના રાખું સદાય માટે તો મારું વિહતનું વેણ છે. સાચું મારી. હા મારી.
સારું બનશે. ચાલો રવિવાર ગણપતભાઈ કરે ને વરસાદ થયેલો તો આટલું જ બોલીએ હજુ પાછું બોલીએ. રાજા એમ ગણપતભાઈ આગળ રવિવાર ચાલુ રાખો. વાદા તમારી કરવાની છે એ કરી દેવાનું. રવિવાર ચાલુ રાખો. એક બે રવિવાર પછી કહીશ કે હવે તમારું ઓકે. બીજા બી ચાલુ જ છે હજુ. મારા બાના દગાડી દુનિયા દગાડી દુનિયા રવિવાર વાળા બધાને એક એક કરીને બોલાવી. લાઈન મત બોલ લાઈન સે બોલાવી. મીઠું છે બધાને ક્લાયન્ટ સે બોલાવી. લાઈનસરમાં આવી ગયો ભાઈ મને કહેવાનું હશે હું કહી દઈશ. લાઈનસર આવી જાઓ પગે લાગી ગણપતભાઈની પાછળ જશો એનો થોડા આમ થઈ જાવ કઈ જશે મારી નજર છે તમે ચિંતા ના કર. કમલેશભાઈ કહેવાનું નથી કોઈ. તમે શું અંજારાત વાળા ભજી અંશાબેન દરબારભાઈ એમને માંગ્યું હું માતા હા પાડી પણ એમને જે રીતે મેટ્યો કયો પ્રશ્ન હતો હું થવાનું છે આગળ જઈને કેમ અટકી ગવાનું છે અને આગળ જઈને તમે પાછા પછી વિઝા પાસ કરાવીને થઈ જઈને ભરવાઈ જવાના હશે એ બધું તમે નહીં જાણતા. એટલે હું તો બધું બહુ ખેલનારી માતા છું, રમત રમનારી માતા છું ભાઈ. મને ખબર છે કે આગળ તમારી જોડે દગો થવાનો તો હું રોકી રાખું પાછું. આ પ્રશ્ન કોઈ ઉઠ્યો નહીં. મારું કામ તમારું હું ચાલે. આ તો તમે મને એક્સ્ટ્રા મેળવ્યું છે. તે એક્સ્ટ્રા જેવું જ થાય. એ તમારું કામ હું જ કીધું. તમે ભાઈ આ નવું પાછું લાયા તો હું કરું. કામ નવું ચાલે છે ને આ નવું લાવી દીધું. પાસપોર્ટ કરાવી દો, વિઝા કરાવી દો ભાઈ. પાસપોર્ટના માણસ સાહેબ બેઠા થઈ તો કરાવી દીધો માં. પાસપોર્ટ તો કરાવી દીધો. વિઝા ઓળખાણ કરાવો. મસ્તી કરું છું. તઈ લગી મારો ઓર્ડર ને મારો સિક્કો ના વાગે તઈ લગી તમારે કોઈ જગ્યા નહીં. સિક્કા પાસ થાય મને યોગ્ય લાગશે એ દિવસ મેં ઓકે કરાવી પણ તમે જે રીતે મને બોલ્યા કે મારી 2 વર્ષના મને ટુરિસ્ટ વિઝામાં જવું છે નોકરી ત્યાં લાગી જવાની છે ટુરિસ્ટ વિઝામાં નોકરી જશો પછી મને યોગ્ય નહીં લાગતું. નોકરીનું અલગ આવે પાછું ફરવા જવાનું અલગ આવે એવું બધું અલગ અલગ આવે. ત્યાં જઈને તમે ફરવાનું પણ પાછા નોકરી જોડે કોન્ટેક્ટ કરીને નોકરી ચાલુ થઈ ગયા નોકરી લાગી જાઓ. લોકો એવું વિચારે કે ફરવા આવે કે નોકરી કરવા આવે બધું ધ્યાન હોય ભાઈ. આ ઇન્ડિયા નહીં અમેરિકા લંડન ને પાછું દુબઈ બધું અલગ અલગ પાવ. એ લોકોના બધા બહુ અલગ નિયમ હોય. કમલેશભાઈ તમારો અહીંયા મજાક બનાવવા નહીં બેઠી લોકો હસતા નહીં ભાઈ. કોણ વિચારીને પગલું ભરવા. બાકી કેટલાને દુબઈ મોકલેલા હશે, કેટલાને લંડને મોકલ્યા હશે, કેનેડા મોકલ્યા હશે, બધાને મોકલ્યા છે. તમારે તો એ રહ્યો દુબઈ આશિકભાઈના બેનને મોકલી દે. થોડુંક શાંતિ રાખો. તમે એક્સ્ટ્રા મેસેજ એટલે હું કરું. હવે તમે તારે તારે છે તાર લાખન કાઢો. શું કરશો? ચોકલેટ મને પાણી ચાલી બધું તારું દુનિયા તારું આપવાનું કમલેશભાઈ સારું બનશે. મારી પર વિશ્વાસ પૂરું પાડી દે. આ બધા અલગ લાગશે. આ વાત કીધી તમારું કામ કયો મેં પેલો રવિવાર કયા ભરતા હતા તમે ડાયરેક્ટ આ વસ્તુ લાઈન કરી દીધું મારી આપી કરી આવજો. કોઈ બી એક જ કામ પણ આ તમારો ભાવ છે તો મારે કરી આવવાનું બરાબર. ના નહીં કહેતી કરી દે.
દિનેશભાઈ બોલ્યા તો પછી આવી બની પાછી દુબઈ બેઠા તો મને આવતા વાર નહીં લાગે અને વિમાન તો પછી હેલિકોપ્ટર ગાડીઓની ટિકિટ ખાવાની તમારે વિઝા પાસપોર્ટ પણ મને નહીં લાગતું પડે એ વિચાર લેજો પછી વિઝાને તારું વેળ જોઈએ ખાલી गरीब गाय जो वो कर दे गरीब गाय जो वो कर दे जे खोटू कावत रू करे બધું બંધ હું બોલું મોટામાં છે બધું બંધ થઈ જાય સુધરી જશે ગરીબ ગાય જો ના થઈ જાય મારું યાદ તો બરાબર અને બહુમાંથી 75% મેં સારું કરી દીધું છે એ મને ખબર છે ને તમને ખબર છે 25% રે 75% શું કરી આલી કમ્પ્લીટ કરી દે સારું થઈ અમે જી કે આરામ જે યોગ્ય લાગે એટલે શેર કરી દેવાનું એવું કામ છે ના વાગે તો અહીંયા તીર તો મારું ઘર નું મેળ આજે બોલ દઉં કે આ થયું એટલે થયું રાતમાં જે ઊભી તમે મને યાદ કરો ને રાતે ઊંઘવાથી તમે ઊભા થયા હું કહી દઉં મારે આ કરવું છે ઊંઘમાંથી ઊભી થઈને બી એવું કહી દઉં કે આ થઈ ગયું જા એટલે થઈ જ જાય એમને મહિને નહીં બેઠી ચલો દિનેશભાઈ મહિલા કેસના 108 તમે પાછી પાડી દીધી સાચી વાત તો ભાઈ મરી ગયો સર ઉભો કરી દીધો એની સામે તમારે તો કમ્પ્લીટ છે દારૂની ચિંતા કરો સાચી વાત એટલું કામ તમારું સાચી વાત બરાબર છે અમારી દિનેશભાઈ નું આદેશ એવો આવ્યો છે તો આજે બોલાવવા પડશે ભાનુબેન સાંજે 7:30 આવી ભાનુબેન પછી અલસાબેન બેસી सुनील आ 20 मिनिट નો કામ આટલો જ ઉતરી હજુ આટલું જ ઉતરી 20 મિનિટ ચાલો
પોતાને લે તારી મરજી ના બધું ગાય બોલાવી માત્ર એવું બોલે છે કે એમસી હોય જગત હોય પણ નોકરી મારે કરાવી એવું નહીં બોલે કે એને જગ્યાએ નોકરી થશે નોકરી કરાવી આવવાની બરાબર એવું મારું વચન છે વિશ્વાસ રાખો ત્યાં આવશે છોકરો જશે બરાબર નિલેશભાઈ